ના તો અમારી આગળ અહીંયા લાઇટ છે ના કાંઈ છે, તો એ બેટરી થી છતાંય અમારે એ કરીને રાત્રે 12 1 વાગ્યા લગી કામ કરવું પડે કે ગણપતિ નો પલળે એના માટે રાત્રે ઊભું થવું પડે, બધું પાણી કાઢવું પડે. નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા. આ ગણપતિ બનાવવા પાછળ એક શિલ્પકારની કેટલી મહેનત હોય છે, આ મૂર્તિ કઈ રીતે બને છે અને ત્યારે જઈને તમે તેમના દર્શન કરી શકો છો. આની પાછળ ખૂબ જ લાંબી એવી પ્રોસેસ હોય છે અને એમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. તો આજે આપણે આવી ગયા છીએ એવા શિલ્પકારો પાસે, તો આજે એમને પૂછવાના છીએ. તો આજે આ જે મૂર્તિ ભંડાર છે એમાંથી આપણી સાથે એક ભાઈ જોડાયા છે. શું નામ ભાઈ તમારું? રાકેશ. તો મને જરાક એ જણાવો કે આ મૂર્તિ બને છે કઈ રીતે? કે કોઈ પીઓપી બનાવે છે, કોઈ આ છે, તો એ રીતનું આખું મોડેલ તૈયાર થાય પેલા. બરાબર. આખી મૂર્તિ તૈયાર થાય ને એમાં બધું રિપેરિંગ કામ, આ બધા જેટલા હાથ રહ્યા ને, આ હાથ છે એકેય નહીં હોય, બધી આખી વ્હાઈટ મૂર્તિ નીકળે છે, એને કામ રિપેરિંગ કરવું પડે. 6 મહિના પહેલા ગૌ અમારે કામ ચાલુ કરવું પડે છે. ત્યારે જઈને ગણપતિ વિસર્જન, ગણપતિ ચતુર્થી માં ભેગું થાય છે બધું. ના તો અમારી આગળ અહીંયા લાઇટ છે ના કાંઈ છે, તો એ બેટરી થી છતાંય અમારે એ કરીને રાત્રે 12 1 વાગ્યા લગી કામ કરવું પડે, ત્યારે જ એને બધું ભેગું થાય છે. બરાબર. તો હવે મને ઈ કયો કે આપણે ઢાંચો તૈયાર થઈ ગયો બરાબર, પછી સૌ પ્રથમ તો શું કામ થાય? કલર વગેરે બધું કઈ રીતે થાય? એટલે એમાં શું છે કે આખી મૂર્તિ તૈયાર થઈ જાય છે, હાથ જોઈન્ટ થઈ ગયા છે, આ થઈ ગયા છે, એના પછી ફિનિશિંગ કામ થાય. ફિનિશિંગ કામ થયા પછી અસ્તર બસ્તર બધું લાગે, અસ્તર લાગ્યા પછી બોડી કલર નો શેપ લાગે, એના પછી બધું કામ થાય. એ કામ થયા પછી આ ત્રિશુલ, પછી ગોલ્ડ છે, આ ચાંદલો ને શણગાર ને બધું. બરાબર. આ બધી વસ્તુમાં બહુ વાર લાગે. આ છે ત્રિશુલ છે, આ ગોલ્ડ છે, નખ કરવાના છે. એમાં એક મૂર્તિમાં મિનિમમ તમે જોવા જાવ ને 20-25 મિનિટ વહી જાય. ઓહો, એક મૂર્તિમાં. પણ અમે 1 મહિના પહેલા ચાલુ કરીએ છીએ કલર નું, પણ ભેગું કરવું પડે છે. શું છે, 3 વાગ્યા લગી રાત્રે કામ કરવું પડે, 4 વાગ્યા લગી કામ કરવું પડે. ત્યારે જઈને ગણપતિ વિસર્જનમાં આજે ગણેશ ચતુર્થીમાં બધું ભેગું થાય. તો ઈ જરા કયો કે તમને વરસાદમાં કેવી તકલીફ પડી? વરસાદમાં તો એવી તકલીફ પડે કે અમારે પાછળ સના રોડ પર મોરબી આ દુતારીનું નાલું છે. પાણી એટલું બધું આવી જાય છે કે અહીંયા કે તમે વાત જ ન પૂછો. અહીંયા હોતા હોય ને તોય માણસોને અહીંયાથી જવું પડે છે, એટલું બધું નાલું આવી જાય છે. તો એમાં શું છે કે કાગળ બાગળ બધી રીતે પાણી પડતું હોય તો કાગળ બાગળ નાખવો પડે, રાત્રે ઊભું થવું પડે કે ગણપતિ નો પલળે એના માટે રાત્રે ઊભું થવું પડે, બધું પાણી કાઢવું પડે. બરાબર. એની ઉપર ટીપા ન પડે એટલે બધી રીતે ધ્યાન દેવું પડે. આમાં શું છે કે આ છાપરા બાંધવાની અમને 15 દિવસ જાય છે, કેમ કે રીતે બાંધવું પડે. વાવાઝોડું ને એનું સંભાવના હોય એટલે આ બધું ઉડવા માંડે, એટલે બધી રીતે આ છે ઓલું બાજુમાં છે એ બધું બાંધવું પડે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે ભાઈ ગણપતિજીની મૂર્તિ લેવા માટે અને લઈ જઈને ખૂબ જ સારો સાર શણગાર કરતા હોય છે. તો આપણી સાથે શિલ્પી જોડાયેલા હતા કે જે આ મૂર્તિ કંડારતા હોય છે, તો એમને પોતાની જે મુશ્કેલીઓ પડે છે મૂર્તિઓ બનાવવામાં આપણા સમક્ષ રજૂ કરી. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રોજા.